નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચેતરભાઈ વસાવાને છૂટવાની તારીખ આવી ગઈ છે. મિત્રો, સામે આદિવાસીઓ કરી રહ્યા છે ને તૈયારી. હવે આ તારીખે આવશે. માત્ર મિત્રો, આ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા મુશ્કેલીઓના દિવસો ને દિવસો વધારે થતો જોવા મળી રહી છે. પણ એક તરફ વનકર્મી પર હુમલા કરનાર સર્જિત કેસોમાં કોર્ટ તેમને અને તેમના પત્નીને સહિત 9 જેટલા લોકોને 7 વર્ષની સજા દંડ ફટકારવામાં આવી હતી. મિત્રો, અને કારણ કે હાલમાં તેઓ વડોદરા જેલ ખાતે તેઓ બાંધે છે. મિત્રો, અને આ ગંભીર કેસની સાથે ચેતરભાઈ વસાવાના મુશ્કેલીમાં વધારો કરતી વધુ એક ઘટના સામે આવી રહી છે. મિત્રો, જેમાં પોલીસ દ્વારા તેમની સાથે કરવામાં આવેલી અનેક ફરિયાદો બાબતે આજે તેમને ભરૂચ કોર્ટમાં હાજર રહેવાનું ત્રિવળ આપવામાં આવી રહ્યું છે. મિત્રો, અને દુર્ભાગ્યે આજે કોર્ટની અંદર જજ સાહેબે હાજર ન થતા રહ્યા, જેના કારણે આ કેસને અંદર એક વધુ નવી મુદત પડતી જાય છે. મિત્રો, આ કાનૂની ગૂંચવણો વચ્ચે હવે સૌની નજરમાં આગામી 5મી ઓગસ્ટ યોજાનારી જામીનની અરજીની સુનાવણી કરવામાં આવી છે, જે નક્કી કરશે ચેતરભાઈ વસાવા હાલમાં જેલમાં રહેશે બંધ. અને આ સમગ્ર મામલામાં સામે આવ્યા બાદ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં રાજનીતિમાં અત્યારે હાલમાં ચરમસીમામાં પહોંચી ગયા છે અને ખૂબ જ ગભરાઈ રહ્યા છે. કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આદમી પાર્ટી એમ ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો નજરના અત્યારે આદિવાસીના બેલ્ટ ઉપર ટકેલી છે. અને ચેતરભાઈ વસાવા સામે ડેડિયાપાડા, રાજપીપળા અને છોટાઉદેપુર સહિતના વિવિધ વિસ્તારોમાં આદમી પાર્ટી દ્વારા સતત જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મિત્રો, અને આ સભાના દરમિયાન લોકોના હસ્તાક્ષર વાળા આવેદનપત્રો પણ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી રહ્યા છે. મિત્રો, આપના શીર્ષ નેતાઓ જેવા કે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, મનોજ સોરઠિયા દ્વારા ખુલ્લેઆમ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મિત્રો, અને છે ભારતીય જનતા પાર્ટી ચેતરભાઈ વસાવાને વધતી જતી લોકપ્રિયતા બિલકુલ પસંદ નથી આવી રહી. મિત્રો, એટલા માટે ભાજપ દ્વારા તેમને જેલની અંદર નાખી દેવામાં આવતા હોય છે. મિત્રો, અને બીજી બાજુ રાજકીય વિવાદો ભાજપમાં દિગ્ગજ અને સંસદમાં મનસુખ વસાવા જેવા સક્રિય રહ્યા છે, જેમણે અગાઉ આક્ષેપ કર્યા હતા આદમી પાર્ટીની રાજનીતિમાં, કારણ કે ચેતરભાઈ વસાવા વારંવાર છેલ્લા સળિયા પાછળ દઈ રહ્યા છે. મિત્રો, જો આપના નેતાઓ પણ સામે આવતા વળતા પ્રહારો કરવામાં જણાવે છે કે શાસક પોતાના વિકાસ કર્યા વગર છુપાવવા માટે હંધકાળ અપનાવવો જોઈએ. ચેતરભાઈ વસાવા જેલમાં ગયા તે અગાઉ પહેલા પણ રાજકીય જોડાણમાં લઈને અનેક અટકળો અને ચર્ચાનું બજાર બની ગયું હતું. મિત્રો, હાલમાં કાનૂની અંતિમ અને પક્ષ કાર્યક્રમો સમગ્ર પ્રક્રિયા ઝીણવટ પણ નજરમાં રાખી રહ્યા છે. મિત્રો, આગામી 5મી ઓગસ્ટની અંદર ચેતરભાઈ વસાવા કેસમાં થનારી ચૂંટણીના રાજકારણમાં એક મોટો વળાંક સાબિત કરવામાં આવી રહ્યો છે. મિત્રો, અને મિત્રો, રાજકારણમાં લડાઈના આગળ શું નવું અપડેટ આવે છે એ માટે અમારે સતત આપતો રહીશું. મિત્રો, આવનારો સમય જ બતાવશે. મિત્રો, આ બાબતે શું કહેવા માંગો છો? મિત્રો, 5મી ઓગસ્ટમાં ચેતરભાઈ વસાવાને જામીન મળી જશે, હા કે ના? મિત્રો, કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. મિત્રો, અને વિડીયો જેમ બને એમ દેખાડો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને વોટ્સઅપ પર જેવા પ્લેટફોર્મ મિત્રો વધુમાં વધુ શેર કરો અને બધાને દેખાડો. મિત્રો, અને તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.